બાય. ગુડ મોર્નિંગ. અને હું ને જેની આવી ગયા છે દાળ ઢોકળી. એ તો ચાલુ કરી દીધું હો ભાઈ. હાલો ચા પીવા. છોકરાઓ ગયા સ્કૂલે અને હવે અમે ચા નાસ્તો કરશું. તો ચા છે મારી, આ છે દૂધ કેવિનના પપ્પા માટે, ઘીવાળી રોટલી અને ટોસ. તો ચાલો ચા નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જ છો? તો જો બાળકો સ્કૂલે વયા ગયા, એના પપ્પા ઓફિસે ગયા અને હવે હું કરું છું મારું કામ. રેગ્યુલર જે કાંઈ બધું કામ હોય એ કરું છું. અમુક કામ તો પતી ગયું છે, પણ આ બેડશીટ બદલવાનું, કપડાં મશીનમાં નાખવાનું એવું બધું કામ છે તો એ કરું છું. એટલે વહેલા ઉઠવાનું થાય એટલે બધું કામ વહેલા જ પતી જાય છે. બસ ખાલી કપડાં મશીનમાં નાખવાના છે અને પછી રસોઈ કરવાની છે. અને બીજું જે કંઈક નાનું મોટું કામ હશે એવું કરીશ. તો કાલે બહુ જ વરસાદ હતો અમારે, અને રાત્રે વરસાદ હતો. તમારે હતો કે નહીં કહેજો કમેન્ટમાં. અને જો હું બધી જ બેડશીટમાં જો ટૂંકી પડતી હોય ને એટલે આ રીતે પટ્ટા લગાવી દઉં છું. બીજી જૂની બેડશીટ હોય ને એના કટિંગ કરી અને આમાં લગાવી દેવાના, એટલે એકદમ ફિટ આવે બેડશીટ અને જરાય પણ હલે નહીં. જ્યાં સુધી આપણે એને બદલાવવાની ન થાય ને ત્યાં સુધી બિલકુલ ન હલે, એમ જ હોય સરસ. અને આજે બાળકોને નાસ્તામાં આપી છે વેજીટેબલ સેન્ડવીચ. પીબાને વેજીટેબલ ખવાય અને પેટ પણ ભરાઈ જાય. એટલે એની સ્કૂલમાં છે ને ડ્રાય નાસ્તાની તો મનાય જ છે. ક્યારેક ચાલે, કાયમ તો ડ્રાય નાસ્તો નથી ચલાવતા. કોઈ પણ નાસ્તો ઘરે બનાવેલો હોય ને એવો જ આપવાનો હોય છે. તો રોજ કંઈક ને કંઈક બનાવી દઉં છું. ઢોકળા હોય, સેન્ડવીચ હોય કે પુલાવ હોય, એ રીતનું એ લોકોને જે ભાવતું હોય ને એવું બધું બનાવી દઉં છું. તો આજે તે સેન્ડવીચ લઈ ગયા છે અને એ બેનું ફેવરેટ છે, એટલે પૂરો લંચ બોક્સ ખાલી જ આવે. બાકી જો ન ભાવતું એવું હોય તો પાછું લાવે. એટલે બેને મોટે ભાગે ભાવતું હોય ને એવું જ આપું છું. અને ડ્રાય નાસ્તો તો ક્યારેક એમ થાય કે આનો શનિવાર છે વહેલા છૂટી જશે તો, અને એ ક્યારેક જ હોય ને તો પાછો ઘરે બનાવેલો નાસ્તો આપું છું.
તો આજે લઈ ગયા છે. અને પછી પાછું એવું થાય કે એવો બધો નાસ્તો 10 સાડા 10 ત્યાં કર્યો હોય ને સ્કૂલે, એટલે પાછા ઘરે બપોરે જમવામાં નખરા કરે. ભૂખ લાગી હોય તો જમે ને તો થોડું થોડું જમી લે, કેમ કે નાસ્તો કર્યો એટલે ભૂખ ન લાગે. અને આજે જો એટલી ગરમી છે. કાલે વરસાદ તો આવ્યો, પણ હવે વરસાદ બંધ થયા પછી જે આ ગરમી છે, અતિશય ગરમી. એટલે કેવિનના પપ્પાએ જો ઓલો પંખાની મારી વ્યવસ્થા કરી દીધી રસોડામાં, તો હવે કેટલી રાહત રહી છે. નહીંતર એમ થાય કે ક્યારે રસોઈ પતે તો હું બહારે જાઉં, એટલી ગરમી થતી હોય મને. તો આ બેડશીટ બદલવાનું કામ એ પૂરું થઈ ગયું, અને હવે કપડાં મશીનમાં નાખી આવું, અને પછી કંઈક મારું થોડું ઘણું કંઈક કામ હોય એ બધું કરીશ, અને પછી રસોઈ કરશું. બધું જ કામ પતી ગયું, અને હવે અત્યારે કરું છું રસોઈ. અને રસોઈમાં આજે બનાવું છું લીલા ચોળાનું શાક, ચોળા અને બટેટા, અને દાળ ભાત કરવા છે, ગુજરાતી ખાટી મીઠી દાળવાળા. તો દાળે બાફવા મૂકી દીધી, લોટ બાંધી લીધો, અને હવે ચોળા ફોલી લઉં, પછી રસોઈ ચાલુ કરું. પાછી દાળ ઉખાડી લઉં, શાક ઉખાડી લઉં, અને રોટલી છેલ્લે. ત્યાં તો આ લોકો આવી જશે સ્કૂલેથી, અને કપડાં મશીનમાં નાખવાનું નહીં કામ એ બધું પતાવી દીધું, પછી રસોઈ ચાલુ કરી છે. અને વરસાદ આવશે અત્યારે એવું વાતાવરણ થયું છે. હવે કપડાં સુકવવાનો પ્રોબ્લેમ થશે, પાછું એવું થશે, કારણ કે વરસાદ અંધારો છે. જેવા કપડાં ધોવાઈ રહેશે તો લગભગ તો વરસાદ ત્યાં સુધીમાં આવી જ જશે, એટલું બધું અંધારું છે. જોઈએ, ફટાફટ ચોળા ખોલી લઉં અને પછી શાક ઉગાડી લઉં. અને ચોળાનું શાક હું કઈ રીતે બનાવું છું ને એ તમને બતાવીશ. દાળ તો આપણે પહેલાં મેં એક વખત બતાવેલું છે કે ગુજરાતી દાળ હું કઈ રીતે વઘારું છું. આપણે ચોળાનું શાક બતાવું છે. હાલો જમવા. તો જો ચોળા બટેટાનું શાક એ તૈયાર થઈ ગયું, આવું બનાવ્યું છે. પછી આ દાળ ભાત છે, રોટલી, છાશ, પછી મરચી, કાકડી, અને આ જો ખાવાનું ચાલુ થઈ ગયું, સેન્ડવિચ. મસ્ત હતી સેન્ડવિચ, મસ્ત હતી. તો કેમ ખાઈ ગયા હે? તો કા ખાઈ ગયા? તો ચાલો જમી લઈએ, અને બધા ચાલો જમવા. તો સાંજ થઈ ગઈ છે, અને હું ને જેની આવી ગયા છે અગાસી ઉપર. જેની બેન નાસ્તો કરશે. જો અરીસા ફરી ગયા છો, કેટલા અરીસા પડ્યા નીચે. અને વરસાદનું તો સાવ વાતાવરણ જોયું ગયું. બપોરે એટલું બધું અંધારું તેવું અંધારું હતું તો, અને અત્યારે તો જો તડકો છે. અને આમ આગે આમ દેખાય છે કે કાળું કાળું છે. હમણાં કદાચ આવે તો આવી બાજુ. અને આપણે જોઈએ હવે ગલકાના વેલામાં જે કળી થઈ હતી ને, તો હવે ફૂલ થયા કે નહીં આપણે જોઈએ. હાલો, જો થયા આ કળી જો બધી આવી, ઘણી બધી, અને બધે આવી છે.
તો બીજે બધે હશે, પણ આ બધા ઝાડવામાં દેખાતી નહીં હોય. સરસ થઈ ગયો ને. આ વેલો પણ આપણે આ બાજુ લઈ લીધો તો ને આ પાછો વયો ગયો લાગે છે. એટલે એમાં ને એમાં થતો કાં ઝાડવામાં. જ્યાં અહીંયા આખો લમખો થયો છે, ત્યાં ને અહીંયા બીજે બધે હશે, પણ દેખાતો નથી અત્યારે તો ક્યાંય. આ તો જો ઘણી બધી કડી છે. વેલો હવે આ ચીકુના ઝાડમાં ફેલાતો, ભલે ફેલાય જેમ ફેલાવું એમ. એની બેન નાસ્તો કરવા બેસી ગયા છે. બોલાય તો ખરી બધાને નાસ્તો કરવા? એકલી ખાઈશ. એકલી જ ખાઈશ? પીઝા ફ્લેવરની વેફર ખાય છે એ બહુ ભાવે. ખા હે ને, ખાવા માંડ. જો આમથી અંધારું આવે છે. બપોરે તો એટલું બધું અંધાર્યું હતું કે હમણાં તૂટી પડશે, અને કાંઈ વરસાદ જરાય ન આવ્યો. તો આજ તો કાંઈ પવન નથી હો. ગરમી થાય છે, નીચે એવી ગરમી થાય છે ને અહીંયા એવી ગરમી થાય છે. તો એ કીધું લાવ થોડોક આંટો મારવી કે ગલકાના ફૂલ ખીલા કે નહીં જોવા માટે જ સ્પેશિયલ તો આવ્યા હતા, પણ કળી મોટી થઈ છે, હજી ખીલી નથી. અઠવાડિયા પછી કદાચ થાય તો હવે નીચે જઈને કરવાની છે રસોઈ. અને રસોઈમાં તો આજે હું બનાવવાની છું દાળ ઢોકળી. બપોરે દાળ ભાત કર્યા હતા ને તો દાળ પડી છે, એટલે આપણે એમાં ઢોકળી નાખવાની છે. દાળ ઢોકળી આ જેનીન અને કેવીનને બહુ જ ભાવે છે, તો અત્યારે દાળ ઢોકળી કરી નાખીશ અને થોડીક રોટલી બનાવવાની છે. બસ બીજું કાંઈ નથી બનાવવાનું. હમણાં નીચે જઈ અને બનાવી નાખું. ત્યાં પડ્યા છે લાકડા, અમારે ઝાડવા કાપીને એટલે જે કંઈ લાકડા હોય ને એ ભેગા કરી નાખવી, પછી જેને જોઈતા હોય ને એ લઈ જાય, બાળવામાં ઉપયોગ કરે, જ્યારે જોઈ લઈ જાય. અને અરીઠામાં જો ફાલ આવવા માંડ્યો છે, એટલે થોડાક દિવસમાં પછી ફૂલ થશે ને એમાંથી અરીઠા થશે. એટલા મસ્ત લાગે. જેણે ન જોયા હોય ને આપણે જૂના વિડીયો જોજો, કેવા સરસ અરીઠા લાગે. હા, જૂના તો હજી એમ નામ છે. અને ફાલ આવી ગયો પાછો બીજો. ઘણા લોકો મને પૂછતા હોય છે કે તમે આટલા બધા અરીઠાનું શું કરો? તો અરીઠાને તો હું તો યુઝ નથી કરતી, પણ જેને જોતા હોય ને એને આપીએ છીએ. મારા માસીજી સાસુને એ લોકો છે ને, એ લોકો કાયમ અરીઠાથી જ માથું ધોવે છે, તો જેટલા પણ ભેગા થાય ને એટલે ત્યાં મોકલાવી દઈએ છીએ, અને કોઈને બીજાને જોતા હોય તેમાંથી આપીએ છીએ. તો અત્યારે ભેગા કરીને રાખ્યા છે, હવે જાશું ત્યારે આપી દઈશું. પણ હું તો નથી ઉપયોગ કરતી, કેમ કે એનાથી છે ને આંખો બહુ બળે અરીઠાથી, અને વાળે થોડાક છે ને કડક થઈ જતા એવું થાય છે, એટલે મને નથી ફાવતા. તો જેને જોતા હોય ને આપી દઉં છું. જેની કરી લીધો નાસ્તો? જો એની નેઇલ પોલિશ જો બધાય જુદા જુદા જો. હાલો જઈશું નીચે, દાળ ઢોકળી બનાવે છે. ખાઈ ગઈ? હાલો તો નીચે હવે જાય. હાલો થોડુંક છે, 5 મિનિટ. હા તો ખાઈ લે. હાલ રોટલી બની ગઈ, થોડી રોટલી બનાવી હતી તો એ બની ગઈ. અને અહીંયા થાય છે દાળ ઢોકળી. 2 વસ્તુ બની ગઈ. હવે જેવું બની જાય એવું તરત જમી જ લઈશું. બિલ્લા આવી ગયો. આ બાજુ ઓય બિલ્લા કેવું જોવે છે? પગ ક્યાં છે? આ તો હાવ થઈ ગયું. નહીં બિલ્લા દૂધ પીવું છે? બાર જોવે છે. બિલા પૂંછડી તો એને આખો દિવસ હલતી જોઈ. ક્યાં જવું છે બિલ્લુ? બિલ્લુ વાહ, અહીંયાથી ક્યાંક જશે. જો આ દાળ ઢોકળી બધું બની ગયું, અને હવે બને છે આલુ પરાઠા. અને દહીં આ લોકોને સવારે નાસ્તામાં દેવા માટે તૈયારી છે કરી હતી.
અને અમને ઘરે એમને અત્યારે ખાવાતા, તો અત્યારે થોડાક 4-5 બનાવી દઉં, બીજા સવારે. તો દહીં આલુ પરાઠા જોઈ જેની બેન તો ચાલુ થઈ ગયા છે, એના ફેવરિટ છે. હાલો જમવા. આજે છે દાળ ઢોકળી, પછી આલુ પરાઠા, દહીં, મરચાં અને ચોળી બટેટાનું શાક છે, રોટલી અને છાશ. મેં તો ચાલુ કરી દીધું. મારે ગાયનું છે. મેં તો ચાલુ કરી દીધું હો ભાઈ. આજે એમને બહુ ભૂખ લાગી લાગે છે અને આને જમી લીધું. આવો તમારે પણ આલુ પરાઠા ખાવા હોય તો આવો. કેવા બધા જોરદાર. મજા આવી? તો ચાલો જમવા બધાય. તો જમીને ફ્રી થઈ ગયા, બધું કામે પતી ગયું અને હવે કરે છે બધાય સૂવાની તૈયારી. તો હું સૂઈ જાઉં, સૂઈ તો નહીં જાઉં, વિડીયો એડિટ કરવા બેસીશ હવે. વિડીયો એડિટ કરવા માટે મને રાતનો ટાઈમ જ અનુકૂળ રહે છે, કારણ કે બધાય સૂઈ ગયા હોય ને એટલે એકદમ આરામથી શાંતિથી, કે કોઈ કામનું ટેન્શન ન હોય. પછી હવે કામ બધું પતી ગયું હોય ને એટલે હું રાત્રે જ વિડીયો એડિટ કરવા બેસું છું. એટલે પછી ભલે ગમે તેટલું મોડું થાય, પણ રાત્રે બધું કામ પતે ને પછી જ બેસવાનું, એટલે કામને કોઈ ટેન્શન ન રહે અને કાંઈ તકલીફ ન થાય. તો અત્યારે હું વિડીયો એડિટ કરવા બેસીશ અને પછી સૂઈશ. તો સારું, ચાલો, ગુડ નાઇટ. કાલે મળીશું.